શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હિંડોળાના દિવસો 32 દિવસ. હવે હિંડોળા 4 જગ્યાએ ઝૂલે: નંદાલયમાં, ગિરિરાજી ઉપર, યમુના પુલીનમાં અને નિકુંજમાં. ચારે યુથોના ભાવથી ને 8-8 દિવસ, 16 દિવસ સામનેજીના અને 16 દિવસ ઠાકોરજીના. આ બધું વર્ણન કરેલું છે. કિશોર ભાવથી ઠાકોરજી ઝૂલે. શ્રીજી બાવા નથી ઝૂલતા, અચલ સ્વરૂપ છે. પણ ત્યાં હિંડોળામાં મદન મોહનજી ઝૂલે. મદન મોહનજી આખા વર્ષમાં ક્યારે વેણું ન ધરાવે. આ 32 દિવસ કિશોર ભાવથી ઝૂલે એટલે વેણું ધરાવે. તો અત્યારે તમે વ્રજમાં જાઓ કે કોઈ પણ વનમાં જાઓ, તમને હિંડોળાનું દર્શન થાય ને થાય. આપણા ઘરમાં હિંડોળા હોય તો ભલે, પણ ના હોય તો કીર્તન તો અવશ્ય ગાવાના અને દર્પણમાં ઠાકોરજીને ઝૂલાવવાના. ઠાકોરજીને ઉત્સવ પ્રિય છે. એ ઉત્સવની રાહ જોતા હોય એટલે બને ત્યાં સુધી ઉત્સવ ભૂલવો નહીં. એવું કહેવાય વ્રજમાં અઠવાડિયાના 7 દિવસ પણ ઉત્સવ 8. કોઈક વાર તમે જોજો ઉત્સવ ન હોય ને તો કાં આપણા કોકનો જન્મદિવસ હોય, કાં કોઈની મેરેજ એનિવર્સરી હોય, પણ ઠાકોરજી ઉત્સવ વિના નથી રહેતા. પુષ્ટિ માર્ગમાં જેટલા ઉત્સવ છે ને એટલા કોઈ માર્ગમાં નથી. મર્યાદા માર્ગમાં વેદે જે સ્વીકાર્યા છે, આપણે તો ભાવના નહીં એટલા. 7 બાળકોના, 7 નિધિના, આપણા ઠાકોરજીના પ્રાગટ્યના. એટલે ઉત્સવમાં તો કંઈ ના કરીએ તો કાંઈ નહીં, અદકીમાં એક કઠોરી ધરવાની ને ધરવાની છે. ઠાકોરજીને સૌથી વધુ પ્રિય ઉત્સવ છે. ઘણા લોકો એમ કે રોજ તો આપણે મિશ્રી ધરતા હોઈએ તો અદકીમાં કેમ? પણ હવે ઉત્સવ છે તો બીજું આપણે નથી ધરી શકતા. જો એક વૈષ્ણવ છે ને એના ઘરે હિંડોળા બિરાજે છે, 32 દિવસના સાજ છે. હવે એમની ઉંમર એવી છે, તબિયત એવી છે, અને વહુને નાના છોકરા. હવે હિંડોળામાં તો તમારે બધું સજાવવું પડે, કરવું પડે. હવે બેન ઉંમરવાળા ને તબિયત, હો ભલે અનુકૂળ હોય પણ છોકરાઓ નાના હોય એટલે પહોંચી ના શકે. તો કે આપણે 32 દિવસ રોજ નવી સામગ્રી ધરીએ. તો કે એલા બેન મનોરથ કર્યો છે, પણ ઘરમાં અનુકૂળતા હોય પણ પ્રભુ કરી જ દે છે. એ કે વહુને મેં કીધું કે બેટા આપણાથી બીજું તો કાંઈ થતું નથી. કારણ કે હિંડોળામાં એવું તમે ઉપરથી ઉતારો ને સાજ બદલાવો ને ગાદી ને બહાર પધરાવો ને જારીજી ને ત્યાં બધું કરો એટલે અડધો પોણો કલાક તો તમારે જોઈએ. હવે એટલો ટાઈમ વહુને, અને હવે આ બેનની ઉંમર તો એવી છે તો એ કે આજે 5 કે 6 દિવસ થયા યુટ્યુબમાં જોઈને વહુ રોજ નવી સામગ્રી કરે છે. કેટલી કરે ખબર છે? આટલી. તો ઠાકોરજી રાજી રહે છે. તો વ્રજમાં હિંડોળાના ભાવથી
તમે ઝુલાવો દર્પણમાં, તો વ્રજમાં તો ઠાકોરજીની લીલા છે જ નિત્ય. આપણો આખો માર્ગ ભાવના ઉપર જ છે કે તમારો ભાવ હોવો જોઈએ. મેં વચ્ચે ત્યાં વાત કરી હતી 4 દિવસ પહેલાં સત્સંગમાં કે ઓલા બેનને ત્યાં સોનાના પતરાના હિંડોળા કરાવ્યા. હવે નોકરને બ્રહ્મ સંબંધ ઝુલાવે એ સોનાના હિંડોળાનો કોઈ મતલબ છે ખરો? બોમ્બેમાં એક વૈષ્ણવ છે, એ પુસ્તકની રીત હોય ને એ જ પ્રમાણે સામગ્રી, એ જ પ્રમાણે ફીકું, એ પ્રમાણે મનોરથ. એટલે મને એક વૈષ્ણવે કીધું હતું, એ કે તમે બોમ્બે જાઓ ને તો એમને મળજો ઈલાબેન, બહુ ભાવ છે. મેં તો સારું, પણ અમારે તો બોમ્બે મેં તો કોઈ એવું જવાનો પ્રસંગ આવે નહીં, કારણ કે મેં તો મારો ભત્રીજો છે જેઠનો દીકરો, પણ કારણ વિના તો આપણા ઉંમરના હિસાબે આપણે જઈએ નહીં. અને હવે આપણી ઉંમર પ્રમાણે લગ્ન બગન ને એ તો બધું પતી ગયું, એટલે કોઈના ઘરે હોય નહીં, પણ છતાંય જાશું. હવે જે બેનની વાત એ કરતા હતા, એના નણંદ અહીં મળવા આવ્યા. એ આ બેન બોમ્બેમાં મૂળ ઓલા મારીએ છે, અને આ બેન છે એ ક્યાંક મીરા રોડ કે ખબર નહીં ક્યાંક રહે છે. તો એ મળવા આવ્યા. તો મેં કીધું તમારા ભાભી તો બહુ સરસ કરે છે, મારે બોમ્બે અવાય નહીં, પણ મારે તો એમનું દર્શન કરવા છે. હવે નણંદ હૈસા, એટલે મેં કીધું કેમ તમે હૈસા? એટલે એના નણંદોય હાવ ભોળા હતા. એ કહેલા બેન એને 2 નોકર છે, બેયને બ્રહ્મ સંબંધ અપાયો છે. એટલે માનો કે હિંડોળાનો સમય હોય તો હિંડોળાના ફળના કરવાના હોય તો શણગારી દે, ફૂલના કરવાના હોય તો બાંધણીના કરવાના હોય તો લેરિયાના કરવાના હોય તો ગાદીને બધું જ તૈયાર કરી દઈએ. ઓલા બેને ઝારીજી ભરીને અંદર પધરાવવાના અને હિંડોળા ગાય અને પછી પાછા પધરાવી દેવાના. પછી બાકીનું બધું એ કે નોકર જ કરે. અને રસોઈમાં એ કે એને પૂરેપૂરી મદદ કરે. એટલે એમને 2 નોકરને બ્રહ્મ સંબંધ એટલે અપાવ્યો કે આ બધી મદદ કરે. અને અમારો એ કે નાનો એવો ફ્લેટ છે, તો અમે એટલું બધું નથી કરી શકતા, કારણ કે અમે 2 જોબ કરીએ છીએ સ્કૂલમાં. એટલે અમારે તો 9:30ની ટ્રેન પકડવાની હોય. તો એ અમને એવું કહે કે 32 દિવસ તમારા ઠાકોરજી મારા ઘરે પધરાવો, તો હું તમારા ઠાકોરજીને હિંડોળે ઝુલાવું. એ કે મારા વાઈફે કીધું ભાભી અમે દર્પણમાં ઝુલાવીએ છીએ અને અટકીમાં સામગ્રી ધરીએ છીએ, અમારા ઠાકોરજી અમારા ઘરે જ ઝૂલે. તો ઈલાબેન આમ બરાબર કર્યું. મેં 500% બરાબર. કોઈના ઘરે સોનાનો હિંડોળો હોય એમાં આપણે શું? આજે બધા એક જણ મને કે મંદિરની રીત પ્રમાણે થતું નથી ને એ બધું સજાવટ ને. મેં તો મારા વાલા મંદિરમાં 20 જણા સજાવટવાળા હોય, તમારા ઘરે તો મંદિરમાં બધી રીત, આપણા ઘરે પ્રીત. અહીંયા નિધિના મંદિરમાં તો જે વહુજી બધાય કર્યો, અમે તો બધાય દર્શન કર્યા છે. પેલી ખબર છે આપણે ઓલા વિવાહ ખેલની રંગોળીની કરવાનું હતું, તો વહુજી રાતના 2 વાગ્યા સુધી કરતા હતા. એ પોતાના હાથે જ કરે. એટલે ગુરુદેવની આ વાત નથી. આજે અન્ય માર્ગ એટલે કે બીજા મંદિરો છે એની વાત છે કે ત્યાં બધું આપણે ચર્ચાનો વિષય નથી. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે દર્પણમાં ઝુલાવીએ ને તો આપણા ઘરે જ ગમે, કોઈના ઘરે પધરાવાય નહીં કે ભાઈ અમારા ઠાકોરજીને તમે ઝુલાવો. 25-30 વર્ષ પહેલાં એક મંદિરમાં બધા ઠાકોરજી પધરાવ્યા હતા, નામ ન દેવાય.
એટલે 100 રૂપિયા ભરવાના અને એ તમને ચિઠ્ઠી આપે. એ ચિઠ્ઠી હોય એટલે તમારે ઠાકોરજી લઈને જાઓ એટલે ત્યાં મને લાગે અન્નકૂટ કેવું હતું, બહુ મને યાદ નથી, મને તો વાત કરી હતી કોકે. હવે એક બેન હતા, એ બેંકમાં હતા, તો એણે એના ઠાકોરજી નીચે વૈષ્ણવ રહેતા હતા, એ પધરાવાના હતા. એટલે કે તમે મારે ઝાંપીજી લઈ જાજો ને મારા ઠાકોરજી અન્નકૂટ આરોગે ને. એટલે એ બેન કે કાંઈ વાંધો નહીં, કે અમે ગાડીમાં જ જવાના છીએ, 2 ઝાંપી, 1 લઈ જાઓ કે 2 લઈ જાઓ. 2 પધરાવી ગયા. પછી સાંજે ઓલા વૈષ્ણવ ત્યાંથી પ્રસાદ લઈને ઝાંપીજી કરીને આવ્યા. સવારે પેલા બેને ઝાંપીજી ખોલી તો એના તો લાલન હતા ને એની ઝાંપીજીમાં તો ઓલા બેન શ્રીજી બાવા લઈ આવ્યા હતા. એટલે ઓલા બેન સવારના પોરમાં ઓલું બેંકમાં જવાનું હોય એટલે 10 વાગે તો નીકળી જવું પડે, 9:45, અને સખડી ધરાવતા હતા. એટલે દોડતા દોડતા ઓલા બેનના ઘરે ગયા. એ કે મારા તો લાલન હતા ને તમે કાં શ્રીજી બાવા પધરાવ્યા? એ કે ભાઈ જો મેં તો તમારે ઝાંપીજી દઈ દીધા અને એ લોકોએ પાછા જે પધરાવીને દીધા એ મેં તમને દીધા. હું તો એક તો લઈ ગઈ ને તમે આવું ઉલટાના ઓલા બેન ઝઘડા એની યારે. હવે ઓલા બેને પૂછ્યું કે કેટલા ઠાકોરજી હતા? એ કે 90 કે 100 હતા. હવે જો સેવા ન કરે તો આ ઠાકોરજી સેવા વિના વંચિત રહે, અને એના ઠાકોરજી જ્યાં ગયા છે એને ખબર નથી કે મારા શ્રીજી બાવા ક્યાં ગયા છે. હવે આ બેને તો પાણીની બાધા લઈ લીધી કે મારા ઠાકોરજી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું પાણી જલ નહીં પીવું, ઝારીજીનું જલ 1 ચમચી પીશ. હવે એણે દિવસે ઓફિસમાં રજા રાખી, સેવા પહોંચી લીધી, ઝાંપીજીમાં અનુસર કરીને પધરાવ્યા અને જ્યાં મનોરથ કર્યો તો ત્યાં લઈ ગયા. એટલે મુખિયાજીને કે વૈષ્ણવના ઘરે હતા, બહુ મને બધી ખબર નથી, મેં તો બીજાને કહેતા હોય ને આપણે સાંભળવું હોય. એટલે કે મારા તો કે તમને તમારા ઠાકોરજીને ખબર ન હોય તો અમે શું કરીએ? અલા પણ પછી ઓલા બેને બિચારા હિસ્ટ્રી કીધી કે હું આવી રીતે જોબ કરું છું. તો બીજા વૈષ્ણવને કહો ને અહીંયા શું કામ સવારના પોરમાં આવ્યા? કે હવે ઓલા બેન તો ત્યાં 11:30 કે 11 બેઠા રહ્યા. પાણીની એણે બંધી લીધી હતી. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીનું જળ જ એમણે લીધું હતું, બીજું કશું જ નહીં. હવે જેના ઘરે શ્રીજી બાવાના બદલે લાલન ગયા હતા એ ઠાકોરજીને 10:30 પછી જગાવે. આ તમે જુઓ બધું આ લીલા બધી, કે આપણે ગમે ત્યાં પધરાવી દઈએ ને સમૂહમાં, આવું ના કરાય મારા વાલા. પછી ઓલા બેને બધી તૈયારી કરીને ઘંટી વગાડીને જેવા ઝાંપીજી ખોલ્યા તો અંદર લાલન. અરે મારા તો શ્રીજી બાવા છે. હવે એ બેને નવા પુષ્ટ કરાવ્યા હતા એટલે સેવા ન કરી, મંગળ ભોગ કે કશું જ નહીં. અને ઝાંપીજી લઈને જ્યાં મનોરથો ત્યાં આવ્યા, બૂમો પાડતા આવ્યા, મારા શ્રીજી બાવા છે ને, હમણાં જ મેં પુષ્ટ કરાવ્યા છે ને, આમ ને તેમ ને. એટલે ઓલા બેન અંદર બેઠા હતા અને શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હતા કે જ્યાં સુધી મારા ઠાકોરજી ન મળે ત્યાં સુધી મારે હું મોઢામાં જળ પણ નાખીશ નહીં. કારણ કે એ બેનના ઘરે ઘણા વખતથી ઠાકોરજી હતા, આ નવા હતા એટલે આ ચીસો પાડતા આવ્યા. એ બોલતા હતા ને ચંપલ કાઢીને મુખિયાજીને પૂછવા ગયા તો ઓલા બેન આવ્યા, તમારા ઠાકોરજી બદલાઈ ગયા? એ કે હા જો ને અહીંયા કેવું કરે છે, આવા તો કાંઈ પધરાવાતા હશે. પોતે જ જાતે બોલવા માંડ્યા. એટલે ઓલા બેન કે હવે અંદર બધું સેવાનો ક્રમ ચાલે, તમે ચિંતા કરો માં. તમારા શ્રીજી બાવા હતા? એ કે હા. તો કે મારા લાલન હતા? એ કે મારી લાલન જ છે. 2 ઝાંપીજી ખોલી તો ઓળખી ગયા. પછી લાલન પધરાવ્યા ઓમાં અને શ્રીજી બાવા. એટલે ઓલા બેને સામાન્ય પૂછ્યું કે તમે સેવા પહોંચીને આવ્યા છે? 10 વાગ્યામાં કોઈ સેવા પહોંચતું હશે? મારી ઉંમર જુઓ, મારી તબિયત જુઓ. ઓલા બેન તો આમ ઓલા તલવાર ખેંચીને
હવે વાંક આમાં કોનો હતો તો એકબીજાને ઓલા બેન સમજી ગયા કે હવે કાંઈ આપણે બોલવા જ, મારા ઠાકોરજી મળી ગયા. પછી એમણે કીધું કાંઈ વાંધો નહીં, મેં તમારા ઠાકોરજીને પહોંચી લીધો છે. એ કે હું તો બધી તૈયારી કરીને આવી છું. તો કે તો તમારે જેમ કરવું એમ, પણ હું તો તમારા ઠાકોરજીને રાજભોગ સુધીની સખડી ધરાવું છું, એટલે હું પહોંચીને આવી છું. કે સખડી તો અમે ધરાવીએ છીએ, તમારે જેમ કરવું એમ, મારા લાલન મને આપી દો. ઘરે આવી સ્નાન કરી ફરી બધું એમણે સિદ્ધ કર્યું ફરી, કારણ આ તો બધું પ્રસાદી થઈ ગયું હતું ને, દૂધ ને મેવો ને પછી સખડી ને બધું પ્રસાદી થઈ. બધું રસોડું સાફ કરી ફરી એમણે બધું સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને ધર્યું. ઠાકોરજીની સામું જુએ ને આમ એવા આમ જાણે ઉદાસ હોય ને એનું સામું જોઈને કહેતા હોય કે માં તું મને તારા સિવાય ક્યાંય મોકલતી નહીં હો, માં તું મને તારા સિવાય ક્યાંય પધરાવતી નહીં હો. આજે 12:30 થયા, હજી મેં દૂધે પીધું નથી. રોજ મંગળામાં જોબ કરે એટલે 7:15 તો મંગળ ભોગ આવી જાય. આજે 12 વાગ્યા તોય ઠાકોરજી મંગળાનું દૂધ નથી આરોગ્યા. ત્યારે એ બેને ગોદમાં લઈ સ્નાન કરાવતા કરાવતા ચરણ સ્પર્શ કરીને એટલું જ વિનંતી કરી નજર ઉતારી, કારણ કે બધામાં ગયા હતા ને તો લોટાથી નજર ઉતારી બેને. એ કે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ક્યાંય આવા સમૂહમાં હું પધરાવીશ ને, ક્યારેય નહીં પધરાવું મારા વાલા. હવે પછી એણે શ્રમભોગ ધર્યો, ઠાકોરજીને કાલાવાલા કર્યા અને બીજે દિવસે રજા રાખી 10-12 વૈષ્ણવને ઘરે બોલાવ્યા, મુઠ્ઠી મગનો મનોરથ કર્યો, પણ ઠાકોરજીના દર્શન કોઈને કરાવ્યા નહીં. અને બધા વૈષ્ણવોએ પ્રસાદ લીધો અને બધાએ કીધું કે કયા કારણથી ને તમે આજે મનોરથ કર્યો. ઓલા બેને કાંઈ ન કહ્યું, પણ એટલું કીધું કે બને ત્યાં સુધી આપણા ઠાકોરજીને સમૂહમાં પધરાવા નહીં. તો મારા વાલા, હમણાં તો બોમ્બે બધા ઠાકોરજી પધરાવીને જૂ ઉપર કે ચોપાટી, ક્યાં કીધું હતું, ચોપાટી કીધું હતું કે જૂ કીધું હતું, જૂ કે ચોપાટી ઉપર બધા ઠાકોરજીને પધરાવીને બોટમાં લઈ ગયા. આ બધું આપણા ઠાકોરજીને દર્શન આપણે શું કામ કોઈને કરાવવા જોઈએ? એટલે સમૂહમાં બને ત્યાં સુધી. પછી જો ભાઈ જેના મનોરથ હોય ને જેના ભાવ હોય એની યાર આપણે મતલબ નથી, પણ આ તો જે કિસ્સો બન્યો હતો કે ઠાકોરજી સાક્ષાત જતાવે છે. ઓલા બેનને એ કે 12 વાગે દૂધ ઠાકોરજીને ધર્યું મંગળાનું, તો એ બેનની આંખમાંય પાણી આવી ગયા હતા. આ તો લગભગ 40 વર્ષ, 40 નહીં 35-37 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા. તો મારે કહેવાનો આશય એ છે, બને ત્યાં સુધી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શું કામ બધાય દર્શન કરે? હવે તમે ઝુલાવો એટલે વારંવાર આપણા ઠાકોરજીને બીજા ઝુલાવે. મારા તમારી સાથે લગ્ન થયા તો તમારા ઉપર અધિકાર મારો અને મારા ઉપર તમારો. હવે બધી મારી બેનપણી આવીને તમને એમ કે હવે આજે મારું શર્ટ પહેરો, આજે હું તમને ગાડીમાં આંટો મારવા લઈ જાઉં, આ બધું બરાબર નથી. પણ જો આ કળિયુગમાં તો જે ના થાય એટલું ઓછું, પણ હરિરાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપણા ઠાકોરજીના દર્શન કોઈ અવૈષ્ણવ કરે ને 1 વર્ષની સેવા જાય, 1 વર્ષની. હવે તમે જાહેરમાં ઠાકોરજી પધરાવો, અન્નકૂટ હોય કે હિંડોળા હોય કે કાંઈ પણ હોય, અવૈષ્ણવ કરવાના જ છે. તો તમારા ઠાકોરજીને તમે, હા વ્રજમાં આપણે ગયા, આપણા ગુરુ ઘરની પરિક્રમા છે અને એમણે અન્નકૂટ કર્યો, તો વ્રજમાં અન્ય માર્ગીય નથી આવવાના. જે યાત્રામાં બધા વ્રજમાં આવ્યા છે એ જ હશે.
બહારના કોઈ દર્શન કરવા નથી આવવાના. અને ગુરુ આજ્ઞા આપે તો અવશ્ય આપણા ઠાકોરજી પધરાવીએ, એમાં કોઈ દોષ નથી. પણ આ તો જાહેરમાં બધાય દર્શન નહીં કરે અને ઠાકોરજી બધે પધરાવા. આપણા ઠાકોરજીને બધે પધરાવવાની જરૂર જ નથી. આપણું 2 વર્ષનું કે 6 મહિનાનું છોકરું હોય, આપણે બધે ઓલા ઘોડિયા ઘરમાં ને એમાં મૂકવા જવું હોય ને તો વિચાર કરીએ. અમેરિકામાં એવું છે, ઓલું બેબી કેરમાં મૂકે 3 મહિના 6 મહિના અને પછી નોકરીએ જાય. આપણા એક વૈષ્ણવને દીકરી પરણીને ગઈ ત્યાં, અને દીકરી આવી સરસ ગુલાબના ગોટા જેવી. હવે એના વરે કીધું કે હવે 5.5 મહિના થઈ ગયા, હવે આપણે બેબી કેરમાં મૂકીને ઓલી કે આપણે કરકસરથી રહેશું. પણ એ જ્યાં સુધી 5 વર્ષે સ્કૂલમાં નહીં જાય ત્યાં સુધી હું જોબ નહીં કરું. એણે એની દીકરીને ના મૂકી. એ કે ના, એ તો હું નહીં જ કરું. પછી એના વરે કીધું તો વર્ક ફ્રોમ હોમ કરો. એ કે હું એપ્લાય કરું, હા પાડે તો ભલે, બાકી હું મારી છોકરીને બેબી કેરમાં નહીં મૂકું. આપણને આપણી દીકરી હોય કે દીકરો હોય એ આટલા વાલા છે, તો આપણા ઠાકોરજી તો આ તો અમસ્થી સહજ વાત કરી કે બને ત્યાં સુધી જ્યાં જાહેર અન્ય માર્ગીઓ આવતા હોય ત્યાં આપણે આપણા ઠાકોરજીને કોઈ દિવસ ના પધરાવાય. એનું કારણ છે આપણા ઠાકોરજી ભક્તો ધારક છે, આપણો ઉદ્ધાર કરવા આવ્યા છે, એને બીજા હારે મતલબ જ નથી. આજે આપણને કોઈ આવીને એમ કહે કે ઈલાબેન લ્યો આ 100 રૂપિયા, તમારા ઠાકોરજીના દૂધીનો હલવો ધરાવજો, આપણે લઈએ 100 રૂપિયા. કોઈનું ધરાવવું શું કામ જોઈએ? આજે મુકુંદ દાદાએ હલવો દીધો, માનો કે દાખલા તરીકે, અને ડબ્બામાં હોય. હવે રાજભોગની થાળ સજાવ્યો અને આપણે જોઈએ કે થાળ પધરાવ્યો, પછી આપણે કહીએ એ તૃપ્તિ ઓલા મુકુંદ દાદાવાળો હલવો તો રહી ગયો, તો સુધી કોની આવી? સુધી હા, જે વચનામૃતમાં કીધું, 1-2 ઘર એવા હોય જ્યાં આપણે સંબંધ એવો હોય, આપણા ઠાકોરજી એને ઓળખતા હોય અને એ આપણા ઠાકોરજીને ઓળખતા હોય. કારણ કે જ્યારે કાંઈ એવી તકલીફ હોય ત્યારે આપણા ઠાકોરજી એમના ઘરે પધારતા હોય અને એમના આપણે ત્યાં, પણ ચોખવટ તો કરી જ દેવાની. તો અમારા ઠાકોરજીના દર્શન કોઈને કરાવશો નહીં, પણ આપણે એવી જ જગ્યાએ પધરાવવા કે જ્યાં આપણા ઠાકોરજીના દર્શન કોઈ કરે નહીં. આ બધું ગ્રંથોમાં લખેલું છે, મારું પોતાનું તો છે જ નહીં. તો બને ત્યાં સુધી આપણા ઠાકોરજીના દર્શન. અમારા ઘરે કીર્તની આવ્યા હતા, તમે ઓળખો જ, કાલે મેં તમને વાત કરી હતી, તમને ભગવત સ્મરણ કર્યા હતા, બરાબર? એ 2-3 જણા હતા કે 4 હતા? 4 હતા ને, 4 જણા હતા. એટલે અહીંયા એ લોકો કાંઈ કીર્તન કરવા આવ્યા હતા. પછી એમને કાંઈ ત્યાં વેલા બોડું કે જે હોય મને ખબર નથી, તો એમનો 12 વાગે ફોન આવ્યો, એટલે બેન અમે આવીએ છીએ. મેં કીધું સારું, કેટલા જણા? એ કે 4. એટલે ત્યારે તો આ વાતને 4-5 વર્ષ છે ને, મારા હાથની તકલીફ નહોતી, એટલે મેં કીધું હાલ તૃપ્તિ, એ 4 કીર્તનિયાઓ મારા ઠાકોરજીને અનુસર નહોતા થયા, એમણે નથી કીધું દર્શન કરાવો. યાદ છે ને તમને? અહીંયા બહાર બેસીને એણે કીર્તન કર્યા. એ કે ઈલાબેન અમે અમારા ઠાકોરજીના કોઈને નથી કરાવતા. અને પછી 2 વાગે એ લોકોએ પ્રસાદ લીધો. પછી કે હવે અમારે વધૈયો ગાવી છે. મેં તો હાલો વધૈયો ગાવ. પછી 4:30 ગયા ને બધા, 4:30 ચા પાણી પીને ગયા 4 જણા. પણ જે સમજે છે ને એ નથી કહેતા. અને ઘણા તો આ ઓલી છોકરી, એના ઘરે ઠાકોરજી બિરાજે તો એના સાસુ કે કોઈ દર્શન કરવાનું આવે. અને એક દી સવારે 9 વાગ્યામાં અમારા ઘર, 9 વાગ્યા હતા, કેટલા 9:30 થયા હતા, 9:30 થયા હતા નહીં, 9:30 અમારા ઘરે આવી.
એ કે મંગળા થઈ ગયા. એટલે મેં કીધું કેમ? મને કે અહીંથી નીકળી હતી ને અહીંયા દર્શન બંધ થઈ ગયા, સવારે મંગળા ન થયા, તમારે ઠાકોરજીને કરતી જાઓ, નજીક આવતી તમારું ઘર. મેં કીધું હવેલી થોડી જ. પાછી 2 કેળા અને 2 સફરજન લઈને આવી હતી. મેં કીધું કેમ? એ કે ત્યાં પધરાવાનું હતું, દર્શન બંધ થઈ. મેં કીધું આજ પછી તું આવું પધરાવાની વાત ન કરતી ને દર્શનની વાત ન કરતી. મને કેમ ત્યાં ઠાકોરજી છે અને અહીંયા ઠાકોરજી છે તો ત્યાં બંધ થઈ ગયા, તમે ના કરાવો? મેં કીધું ત્યાં આખા ગામના ઠાકોરજી છે, અહીંયા એકલા મારા જ છે. મારા વરારે મારા લગ્ન થાય ને પછી મારી ઈચ્છા હોય ને તો તને વાત કરવા દઉં, નહીંતર મારા વરને કહી દઉં કે જો વાત કરી છે ને તો તમારી ખેર નથી. પછી 2-3 દી એને ખોટું લાગ્યું ને ચોથે દી મને પૂછ્યું, એને સાસુને લઈને સવારે. મને કે તમે દર્શન ન કરાવ્યું, હજી મને સમજાણું નહીં. પછી એને સાસુ એને કીધું આપણા ઠાકોરજીને કરવા આવે છે કોઈ દી? એ કે આપણા ઠાકોરજી તો ઘરના કહેવાય. અલા પણ તો મારા ઘરના ના કહેવાય યાર. એટલે મારો કહેવાનો આશા એ છે, સમજણ વિનાની સેવા એમાં ભાવ નથી, એમાં ફક્ત દેખાદેખી છે. પછી મેં કીધું આજ પછી તારે મારા ઘરે એવી રીતે સવારે આવવાનું જ નહીં, કારણ કે સવારે કોઈ આવે એ મને ગમતું જ. આવી રીતના તું, મેં કીધું તારા ઠાકોરજીમાં તું ટેલ કરતી હોતો. એની સાસુ કે હરામ બરોબર ઈલાબેન મને 90 વર્ષ છે, બુહારીને ને મંદિર વસ્ત્રને પાત્રય હું કરું, મારા કપડાય હું ધોઉં. તો મેં કીધું આ સ્ટેલ કરાય બટા, અહીંયા ન અવાય. ત્યારથી મને શાંતિ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ સિવાય આમ જય શ્રી કૃષ્ણ આમ કરીને કરે કે એને મારું મોઢું ન દેખાય. એને ખોટું એ લાગી ગયું. એને 2-3 વૈષ્ણવને કીધું મને દર્શન ન કરાવ્યા. અલા ભાઈ, મારા ઠાકોરજીના તને દર્શન શું કામ કરાવું? મેં તારા કેળા ને સફરજન ને બધું લઈ જા, તારે જ્યાં પધરાવું હોય ત્યાં પધરાવો. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જ છે, એ કોઈ નાય નથી અને આપણા વશમાં છે. આપણે દર્શન ના કરાવવા હોય તો ના જ કરાવાય, કારણ કે હરિરાયજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તમે દર્શન કરાવો એટલે 1 વર્ષની સેવા જાય. તો આપણે આવું શું કામ કોઈને દર્શન કરાવવાની જરૂર છે? હવે એક નાની વાત, ગોરિયા ઠાકોરજી, ગોરા ઠાકોરજી વ્રજમાં છે. તો એકવાર હરિદાસ વ્યાસ એમની સેવા પહોંચે. હવે એક દિવસ એ સેવા પહોંચતા હતા, તો સેવા પહોંચતા પહોંચતા એમને સેજ આંખ આમ ઝબકાઈ ગઈ. તો એને એવા દર્શન થયા કે સામનેજીને ઠાકોરજી શ્રમ આપે છે, એટલે પાછળ દોડે છે ને આમ ને તેમ ને. એટલે એને ખીજાણા. એ કે અમારી શ્રીજીને તમે શ્રમ આપો છો, અમારા રાધાજીને, અમારી પ્યારીજોને, અમારા સામનેજીને? જાઓ, આ શ્રૃંગાર જ નથી કરવા. અધૂરા મૂકીને બહાર આવતા રહ્યા જોઈગડા ઠાકોરજી સાથે. એને એવા દર્શનથી આવા આ 400-500 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી બહાર આવીને બેસી ગયા. આ તો ભલે તારા અધારા શિંગારી જાય, મારે નથી, મારે તારા શિંગાર જ. તું અમારી શ્રીજીને હેરાન કરસ, તું શ્રીજીને શ્રમ આપસ. હવે તેરો કરતાં ભૂલી ગયા એટલે ટાઈમ શૃંગારના ખોઈલા, બધાએ દર્શન કર્યા. તો 2-3 અનન્ય વૈષ્ણવ હતા ને બીજા તો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. 2-3 અનન્ય હતા ને એ રોજ કે આજે પાઘ ધરી છે, આજે 5 ચંદ્રિકાની જોડ ધરી છે, આજે શેરો ધર્યો છે, આજે ટીપારો ધર્યો છે, આજે ગોળ પાક છે, આજે ચમકતી ચંદ્રિકા છે. રોજ આવીને આમની યાર ચર્ચા કરે. એટલે એ 2-3 વૈષ્ણવ આવીને કે હા, આજ તો હરિનારાયણજી આપે શ્રૃંગાર કરીને હદ કરી નાખ્યો. આવા શ્રૃંગારના દર્શન તો અમે આટલા વર્ષથી આવીએ છીએ,
પણ અમને થતા નથી કે આજે શું કર્યું, તમારા હાથમાં શું હતું? આટલા સુંદર શ્રૃંગાર. ઠાકોરજી જાણે હમણાં બોલશે અને મંદ મંદ મુસ્કાય છે. એ કે આજે મેં શ્રૃંગાર અધૂરા મૂક્યા છે, કર્યા જ નથી, હું એની યાર બોલતો જ નથી. એ કે શું? એટલે બીજાએ કીધું, આજના શ્રૃંગાર આજ કી બાની કહી ન જાય, આજ કી શોભા કહી ન જાય. હરિનારાયણ કે અરે આ બધાય 2-3 જણા અનન્ય છે એ કે છે, તો શ્રૃંગાર તો મેં કર્યા નથી. શ્રૃંગારમાં થાળ હોય, એ થાળમાં બધું સજાવેલું હોય કે આજે મુગટ ધર્યા તો કર્ણફૂલા આવે, આજે એની હારે માળાજીયા આવે, એની હારે અલકાવલિયા આવે, આજે એની હારે એમ કે ઝાંઝર નુપુરા, બધું તૈયારી. અંદર જઈને જેવા દર્શન કર્યા, ઠાકોરજી તો એવા મંદ મંદ મુસ્કાય ને એવા રાજી થાય, અને શ્રૃંગાર તો કોઈ આમ જેને કહેવાય ને આંખ સહન ન કરી શકે એવી આભા ઠાકોરજીની. આમ દર્શન કર્યા. પછી રાજભોગ ધરાવવાનો હતો ને ટેરો આવ્યો, એટલે અંદર જઈને ઠાકોરજીને કહે, આ શ્રૃંગાર હાથે કર્યા? એ કે ના, વાતો કરતા હતા ઠાકોરજી એની હારે. એ કે સામનેજીને શ્રૃંગાર કરવાનો મનોરથ થયો હતો, હવે સીધી રીતે તમે કરવા ન દો, એટલે તમને ઝબકી આવી અને એમાં મેં તમને એવા દર્શન આપ્યા કે હું શ્રીજીને શ્રમ આપું છું, એટલે તમે મારા ઉપર ગુસ્સો કર્યો અને તમે જતા રહ્યા બહાર, અને શ્રીજી રાજી થઈ ગયા કે પ્રભુ આપ તો પરમ ચતુર શિરોમણી છે. આજે મારા શ્રૃંગારનો મનોરથ હતો, આપે પૂર્ણ કર્યો, તો આપની થાળી તો આ પડી. આ શ્રીજીએ શ્રૃંગાર લાવ્યા હતા ને એ ધર્યા, એટલે આજ કી શોભા કહી ન જાય. તો આ બધું આજે વ્રજમાં બને છે, બને છે, બને છે. એક બિહારી દાસ કે નામ કદાચ આઘું પાછું થાય તો માફ કરજો, એને ઠાકોરજીને મંગળાને દૂધ ધરાવ્યું, કાની આપીને બહાર આવ્યા, તો સામને જઈને ઠાકોરજી દૂધથી આખા નાહી રહ્યા હતા, આમ આમ ધાર વહેતી હતી, અને વાડકેમ દૂધ નહીં. અરે મારા વાલા, દૂધથી સ્નાન કરવું તો આ તાતો દૂધ સેજ અમસ્ત ઉષ્ણ હોય ને એને તાતો કહેવાય, સહન કરી શકાય એવું. આ તાતો દૂધ ખાંડવાળું, મને ખાલી કીધું હોત તો હું દૂધથી સ્નાન કરાવત મારા વાલા. એ કે એવું નથી બાવા, કે શું થયું? ટેરો કર્યો. એ કે આપે દૂધ ધરાવ્યું હતું ને? એ કે હા, સોનાના કટોરામાં આટલો મોટો કટોરો, એમાં દૂધ ધરાવ્યું હતું. તો સામનેજીને મેં કીધું કે પહેલાં આપ, પછી હું. એક કીર્તન આવે છે, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ. આખું કીર્તન છે સરસ. છેલ્લે આવે છે, લલિતાજી દૂધનો કટોરો લઈને આવે, તો સામનેજીને ઠાકોરજી બે બિરાજ્યા હોય છે. હવે પહેલાં ઠાકોરજીને આપે તો સામનેજીને પેલું થાય, સામનેજીને આપે ઠાકોરજીને. એટલે ઠાકોરજીએ ઈશારો કર્યો લલી, એટલે સામનેજીને આપ્યું. એટલે સામનેજીએ પ્રભુ સામે જોયું, એટલે પ્રભુએ કીધું હૃદયમાં કોણ બિરાજે છે? આપ. તો પહેલાં આપ્યો, લાડલી અચવાય પહેલે, પાછે આપ અગાર, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ.
તો સામને જે કટોરો લીધો હાથમાં, પ્રભુ જુઓ જુઓ જુઓ, આમાં લાલ લાલ કાંઈક પડ્યું છે, આવું દૂધ ન પીવાય. સામનેજીને શ્રમ ન પડે, આટલો મોટો કટોરો સોનાનો, એટલે પ્રભુ કે લાવો મારા હાથમાં. પ્રભુએ પોતાના હાથમાં લીધું. એ કે આમાં તો કાંઈ નથી, દૂધ તો એકદમ સરસ છે, ઓટ્યો દૂધ, કપૂર મલાઈ, કેસર ને ઇલાયચી ને હા હા હા, દૂધની સુગંધ તો જુઓ. સામનેજીએ જોયું તો ના, હતું લાલ લાલ. ઠાકોરજી કે કાંઈ નહીં, તમને એવું દેખાડવું હશે ને પીઓ. પાછો પ્રભુ જુઓ જુઓ, લાલ 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 અંદર છે. ઠાકોરજી અહીંયા હાથ મૂક્યો અને આમ મુખારવિંદથી જોયું તો હસવા માંડ્યા. સામનેજી કે જુઓ, પ્યારી જુઓ, આપે જે નકવેસર ધારણ કરી છે ને, એમાં લાલ મણી છે ને, એનું પ્રતિબિંબ આમાં પડે છે, એટલે દૂધ લાલ લાલ દેખાય છે. એટલે તમને એવું લાગે છે કે મારા હાથમાં આવે છે ત્યારે દૂધ બરાબર, અને આપના હાથમાં આવે ત્યારે લાલ લાલ દેખાય છે. હવે પીવો. હવે પીતા પીતા સામનેજીને પોતાના ભોળપણ ઉપર એવું હસવું આવ્યું, એવું હસવું કે ઓલો કોગળો હતો ને એ બહાર નીકળી ગયો. તો ઠાકોરજી ઉપર પડ્યો, તો ઠાકોરજી દૂધેથી નાહી રહ્યા. ઠાકોરજી કે યું એમ કરીને એમણે ઓલો કટોરો સામનેજી ઉપર ઢોળ્યો. વૈધું તું એ સામનેજીએ ઠાકોરજી ઉપર ઢોળ્યું, તો બે દૂધથી સ્નાન કર્યા. ત્યારે બિહારીદાસ કહે છે કે આ વ્રજની લીલા, આ વ્રજનો ઠાકોર, આ વ્રજનો રસ, આ વ્રજનો આસ્વાદ, જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને એને જ મળે, બીજાને ના મળે, ના મળે, ના મળે. પછી તમે એમ કહો કે અમને તો એવી અનુભૂતિ નથી થતી. આપણું હૃદય ખાલી છે મારા વાલા. આપણું હૃદય તો ભરેલું જ દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું. ત્યાં સુધી કેવી રીતે અંદર પ્રભુ બિરાજે? આ દાખલો જૈનનો જ, પણ મેં સાંભળેલો જ, કોની પાસેથી મને યાદ નથી. મહાવીર સ્વામી વોરાવા નીકળ્યા. હવે વોરાવીને જાય તો એક શેઠ હતા ને, એનો અભિમાન, મારા ઘરે આવે ને તો આ ને મારા ઘરે 56 ભોગ, ઓલા સામુય જોવે ને. એમ કરતાં અઠવાડિયું થયું. રોજ શેઠ રાહ જોવે, અને રોજ તમે જુઓ તો રસોડામાં રસોઈયા 56 ભોગ, બધું જે વરાવાય એવું બધું, જેટલું દુનિયામાં હોય એટલું. એક દી ગયા અંદર, શેઠ કે હા હવે કોઈ દી બીજે જાશે નહીં, મારા ઘર સિવાય ક્યાંય જવું ગમે જ નહીં, અહીંયા જુઓ કે વરાવો. ઓલું વરાવાનું પાત્ર હતું ને ખોયલું, એની અંદર એટલી ગંદકી, કીડા ખદબદે ને વાસ આવે ને ગંદકી ને. શેઠ કે પેલા ખાલી કરો, નહીંતર આ બધું બગડી જશે. એ કે નહીં, મારે એની અંદર જ જોઈએ છે, પધરાવો હોય તો પધરાવો, નહીં તો હું જાઉં છું. ચપટી મીઠું આપી દો, કાંઈ ન હોય ને તો સહેજ મીઠું આપી દેવાય. શેઠ કે હું સાફ કરી દઉં. એ કે નહીં, મારે આમાં જ પધરાવવું છે. એ કે બીજું ખોલો. બીજું ખોલ્યું તો એમાં તો એનાથી વધુ ગંદકી નહીં. શેઠ કે હું નહીં પધરાવું, આ મારું કરેલું બધું બગડે અને તમારે કામ નહીં આવે. મહાવીર સ્વામી કે હું એ જ કહેતો હતો અઠવાડિયાથી, તમને કેવું અભિમાન હતું, મારા ઘરે આવે, મારા ઘરે આટલી વેરાયટી, મારા ઘરે આમ, હું શેઠ. આ બધી ગંદકી ભરી હોય ને ત્યાં સુધી અમારું માંગલિકે ન સંભળાવાય, અને અમારે તમને ઉપદેશે ના અપાય. તમારા મોઢે જ બોલ્યા કે આ ગંદકી ભરી છે ને ત્યાં સુધી હું અંદર કાંઈ પધરાવીશ ને તો એ બગડશે ને તમારા કામનું નહીં રહે. તો હું તમને આ કાંઈ પણ માંગલિક સંભળાવી કે ઉપદેશ દઈશ ને તો મારુંય બગડશે એટલું ને તમારુંય બગડશે. હવે સમજી ગયા શેઠ? આપણા બધાની દશા આવી ને આપણે એમ કહીએ 84 252 હારે બોલતા હતા, અમારી હારે કેમ નથી બોલતા? માગી માગીને આરોગતા હતા,
અમારી હારે કેમ નથી આરોગતા? મારા વાલા, આ બધું ખાલી કરીએ ને તો મેળ પડે. આપણે તો અહીંયા બેઠા છીએ, કેવો રસ લઈએ છીએ. હમણાં બહાર જઈએ અને છોકરાઓનો ફોન આવે, અમે બહાર જમી લઈ, તમારું કરી લેજો. મહારાજ નથી આવ્યા. ગુસ્સો આવ્યા વિના રે લે, અમારા હાથે કરવાનું. બસ અહીંયા બોલતા હતા ને, ઈલાબેન ક્યાં ગયા, ઈલાબેન ક્યાં ગયા. એટલે જ્યાં સુધી તમે તમારા આચરણમાં સત્સંગ ફલિત ન થાય ને ત્યાં સુધી ઓલું પોપટ જેવું છે. પોપટને શીખવાડ્યું હતું, બિલાડી આવે તો ભાગી જવાનું, બોલ બિલાડી આવે તો ભાગી જવાનું, બોલ બિલાડી આવે ભાગી જવાનું. ઓલાને મોઢે થઈ ગયું, બિલાડી આવી, એને ખાવા દોડી. બિલાડી આવે તો ભાગી, બોલવાનું જ શીખવાડ્યું હતું, ભાગતા નહોતું શીખવાડ્યું. બિલાડી કાળનો કોળિયો કરી ગઈ. આજે આપણી દશા બધાયની પોપટ જેવી છે. સાંભળીએ, બોલીએ, બિલાડી આવે તો ભાગી જવાનું, પણ આચરણમાં મૂકતા નથી. એટલે કાળ જેમ બિલાડી પોપટનો કોળિયો કરી ગઈ એમ કાળ આપણો કોળિયો કરી જાય છે. આપણે ફક્ત પોપટની જેમ બોલીએ છીએ, આચરણમાં મૂકતા નથી. તકલીફ કેવી છે? હવે આપણી ઉંમર એવી છે કે આપણે કિનારે બેઠા છે, ટ્રેન ચાલુ થઈ ગઈ છે, એન્જિન જોડાઈ ગયું છે, ક્યાં ઉતરવાનું છે ખબર નથી. સ્ટેશન આવશે ને એટલે ટીટી કહેશે કે લાવો ટિકિટ બતાવો, તમારું સ્ટેશન આવી ગયું, ચલો ભાઈ આગળ સુધી લઈ જા ને. નહીં, આ ટિકિટમાં ક્યાંય ચેન્જ થાય નહીં. એના કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ નહીં, એમાં તમે કાંઈ ચેન્જ ના કરી શકો. અમારે આ છોકરાઓને અમેરિકા જવાનું હતું તો તારીખમાં ફેર થઈ ગયો અને ઓલું દબાવાઈ ગયું, 27,000 રૂપિયા ગયા. એમાં કાંઈ ફેર જ ન થાય તો આપણને ટીટી ઉતારી જ મૂકે. એમાં આપણા ટીટીએ લખીને રાખ્યું જ છે, આવ્યા ત્યારે આ વાર, આ તારીખ, આ તિથિ, આ પળ, આ ક્ષણ અને આ ઘડી. પાછું અહીંયા આવવાનું છે. પણ આપણે બધા જીવીએ કેમ? અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ, આપણે જવાનું જ નથી. હજી ભાઈ આ ફિક્સ જોજે ને, પાછી મૂકવાની છો. એ બેન થોડાક વાપર, દાન કર, સારા કાર્ય કર, ઠાકોરજીમાં કાંઈ વાપર, કાંઈક વૈષ્ણવમાં કાંઈક કર, મનોરથ કર ઘરમાં, બહાર નહીં હો. આ બધું દ્રવ્ય અહીંયા પડ્યું રહેશે નહીં ભાઈ. પાછી ફિક્સ કરી દેજે એટલે પાછી 8 વર્ષે ડબલ થાય ને. બેન તું 8 વર્ષ સુધી અહીં રોકાવાની છો હે? એટલે એમાં કોઈ બાકાત નથી, હું, તમે કે આપણે. પણ આ રોજ સત્સંગ કરીએ ને તો લીસા થાય. ઓલો કાળમેંડ પથ્થર હોય ને, રોજ એના પર પાણી નાખો ને તો સેજ તો ખાડો પડે ને પડે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે આપણને કોઈ કંઈ કહે ને તો ઓછું લાગે. ઠાકોરજી નહોતા પધાર્યા ને ઈલાબેનને કોઈએ કીધું હોય જોઈએ કાંઈ તો મારા વાલા, આ બધા ઠાકોરજીના પ્રસંગો હોય કે વૈષ્ણવના હોય, આજે પણ બને છે. પણ ક્યારે બને? તમને તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં પૂર્ણ શ્રદ્ધા હોય. ઓલા સફેદ ગુંજામાળાની વાત કરી હતી ને, ઓલા બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. હવે એ તો લાલ લઈ આવ્યા હતા અને કોકે એને કીધું કે ભાઈ સફેદ આવે, તો બિચારા ઢીલા થઈ ગયા કે હવે અત્યારે પાછી હું ક્યાં જાઉં. તો જે બધું લઈ આવ્યા હતા અને પહેલો દિવસ હતો ઠાકોરજીની સેવાનો, તો વસ્ત્રો હતા અંદર, સુગંધી હતી, અને ખોલ્યું ને તો સફેદ ગુંજામાળાઈ નીકળી. ઓલા બેન તો રાજી થઈ ગયા કે લે લાલા
પછી સાંજે ઓલા ભાઈને કહેવા ગયા, એ કે ભાઈ તમે 2 ગુંજામાળા મૂકી હતી, એક લાલ ને એક સફેદ, પૈસા તમે એકના લીધા છે, હું બિલ લઈ આવી છું. એ કે બેન ભૂલ થઈ ગઈ હશે, આટલી બધી ગીરદી હોય ને તો પછી પૈસા દઈ આવ્યા. પછી મને ફોન કર્યો, એ કહેલા બેન પહેલા જ દિવસે ઠાકોરજી મારી યાર આવું કર્યું. એ આમ એવા ભોળા ને એવી રીતના બોલ્યા ને, એ કે એને સફેદ ગુંજામાળા આવે ને મને ખબર નહોતી, પણ એને તો ખબર હતી, ન્યા મુકાવી. બોલો આજે આવું બને છે. જે માનતા નથી શું કે એ તો ભૂલમાં આવી ગઈ હતી, અને જે પ્રભુમાં માને છે એ શું કે પ્રભુએ પોતાની વ્યવસ્થા ઓલી ભોળી હતી તો પોતે કરી લીધી. નજર બદલો, નજરિયા બદલ જાયેગા. તમે કાશ્મીર ગયા જે કે ત્યાંની વાદ્યા ને ત્યાંનું દાલ સરોવર ને ત્યાંનો સોનમર્ગ ને ગુલમર્ગ ને જોઈએ અને આપણને આપણા ઠાકોરજી યાદ આવે ને, વાહ મારા વાલા મારા ઘરે બિરાજસ, પણ આ બનાવવાવાળો તું આવ્યો હોત ને તને બહુ મજા આવતો. તો આ ભક્તિ જ. પણ તમને એમ થાય અરે મારા દીકરા જમાઈને લઈ આવ્યો તો દીકરી જમાઈને લઈ, બિચારાને પૈસાની તકલીફ, દીકરો માયનો નહીં, થોડાક આપ્યા હોત તો 2 આવત. તો આ તમારો સંસાર છે. સંસાર અને ભક્તિ વચ્ચે પાતળી રેખા છે. ઘણાય વૈષ્ણવ આમ પર્વત જુએ તો ગિરિરાજી યાદ આવે, નદી જુએ તો યમુનાજી યાદ આવે, ચાલતા હોય તો ગિરિરાજીની પરિક્રમા યાદ આવે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. જેણે આ બનાવ્યું છે આટલું સુંદર, તમે કાશ્મીર જુઓ કે દાલ સરોવર જુઓ કે કેરલા જુઓ કે વૃક્ષો જુઓ કે વેલીઓ જુઓ કે તમે નદી જુઓ કે પર્વત જુઓ, ફૂલ જુઓ કે ફળ જુઓ, માણસો જુઓ કે સુંદરતા જુઓ, જેણે બનાવ્યું છે. હમણાં જ એક વૈષ્ણવવારે વાત થતી હતી, એ કહેલા બેન આપણે ઇન્ડિયામાં એટલે આ બધાય કેવા નમણા ને ઘઉંવણા, અને બધાએ કાંઈક ને કાંઈક શ્રૃંગાર કર્યા જ હોય. કે સ્ત્રીઓ હોય ને, તમે એ કે ધોળિયાના દેશમાં જાઓ ને તો એ કે બધાય ધોળિયા જોવાય ન ગમે. આફ્રિકા જાઓ તો બધાય કાળિયા. એ કે આ પ્રભુ ક્યારે નવરો થયો છે? એની ભાષા જુદી, એના રીત રિવાજ જુદા, એનો ધર્મ જુદો, એની રહેણી કેણી જુદી, એનું ખાવા. એ કે આ દુનિયામાં કેટલા દેશ, કેટલું બધું આ પ્રભુ ક્યારે બનાવ્યું હશે? મેં તો બસ આ જ ભક્તિ છે. તમને આવા વિચાર આવે છે ને કે મારા પ્રભુ જે મારા ઘરે બિરાજે છે, મારા માથે બિરાજે છે, તો આ ભક્તિ છે. રોજ નક્કી કરી દઈએ કે આજે 7:30 જવું છે એટલે, પણ આ તો બધું આના હાથમાં છે ભાઈ, આપણા હાથમાં તો કાંઈ નથી. કાલે 89 સાખીને વિરામ આપ્યો તો 90. હરિરાય મહાપ્રભુજી કી જય. બેલી લતા बहु बात की द्रुमन रही लपटाई, मानो नायक नायका मिली मानत जी के आय श्री वल्लभ, मानत जी के आय. હરિરાયજીને જ્યાં હોય ત્યાં ઠાકોરજીના લીલાના દર્શન થાય છે. જેમના 7 બેઠકજી છે, જેમણે અનેક ભાષામાં કીર્તન લખ્યા છે. પંજાબમાં ગયા તો પંજાબીઓ કહ્યું કે અમને તમારી ગુજરાતી અને વ્રજ ભાષા નહીં સમજાય, તમને કોઈ પંજાબીમાં. સિંધમાં ગયા, એ કે પ્રભુ અમને, એ કે સિંધીમાં, વ્રજમાં, સંસ્કૃત ભાષામાં, ગુજરાતીમાં, જે કીધું એ હરિરાયજીએ ગાયું છે. કારણ હરિરાયજી 2 હતા, હરિરાય મહાપ્રભુ અને હરિરાય પ્રભુચરણ. કીર્તન ગાય છે ને સવારે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હેદર, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે,
કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બળ ભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરતતા હી બાત હે. તો બેયનું સ્વરૂપ છે કોણ? હરિરાયજી. તો એને જ્યાં હોય ત્યાં લીલાના દર્શન થાય. અને દીનતાની પરાકાષ્ઠા હરિરાયજી. દીનતા સાગર, દયા સાગર, કૃપા સાગર, રસ સાગર, રાજ સાગર, આ બધાય સાગર હરિરાયજી. હવે એ કહે છે બેલી લતા બહુ ભાત કી. દુનિયામાં લતાઓ કેટલી બધી હોય. દ્રુમ અને રહી લપટાય, ઝાડને વીંટળાઈ જાય ઘણી. જો તમે કોઈ પણ લતાઓ હોય ને ઝાડને છોડીને આમ દૂર ન જાય. માનો નાયક નાયકા મિલી, માન તજી આય. એમાં એને સામનેજીને ઠાકોરજીના દર્શન થાય છે કે સામનેજીએ માન કર્યું એટલે બે જે લતાઓ હતી એ પવન આવ્યો એટલે આમ દૂર ગઈ. દૂર ગઈ એટલે ઠાકોરજી આ બાજુ અને સામનેજી આ બાજુ. હવે ઠાકોરજીથી સામનેજીનો વિરહ સહન ન થતો. આ લતાની અંદર એમને એવા દર્શન થાય છે. માનો રહી લપટાય, તો ઠાકોરજી મનાવે છે. મનાવે છે ને સામનેજી માની જાય એટલે પાછો પવનનો જોટો આવ્યો એટલે બે એકબીજાને આલિંગન આપે છે અને વીંટળાઈ જાય છે. તો જ્યાં જુઓ ત્યાં હરિરાયજીને વૃક્ષ હોય કે વેલી હોય, પશુ હોય કે પક્ષી હોય, ફૂલ હોય કે ફળ હોય, દરેકમાં પ્રભુની જ લીલાના દર્શન થાય છે. અને આપણને પ્રભુમાંય પ્રભુના દર્શન નથી થતા. પેલો ચેન્નઈમાં જે પધાર્યા હતા તો એમની કોલેજમાં છોકરાઓ કે 1 કલાક અમને વચન. હા. તો છેલ્લે કે પ્રશ્નોત્તરી. હા. બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. પછી એક છોકરાએ પૂછ્યું જે મારે એક વાત પૂછવી છે. હા હા. એ કે હું ગણપતિમાં જાઉં કે હનુમાનજીમાં જાઉં, માતામાં જાઉં મહાદેવમાં જાઉં, વિવિધતા માટે જાઉં છું. તો હું તો બધામાં ઠાકોરજીના દર્શન કરું છું. બરાબર કરું છું. જે એક વાક્યમ જવાબ આપ્યો. તું આ બધામાં કૃષ્ણને ગોતે છે, એના કરતાં ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધ ને તો તારો મેળ પડી જશે. તમે એક કરતાં તમે જો અત્યારે તો આ જ્યાં લગ્નમાં જઈએ ને ત્યાં 50, 60 ને 100 વસ્તુ હોય. અડધી તો લોકો ચાખી ન શકે. લે ઘણી બધી હો. થાળી આમ મોટી હોય ને ભરાઈ ગઈ હોય પછી બધું ફેંકવામાં જાય. ઘરે આપણે રોટલી દાળ ભાત શાક સંભારો ને છાશ હોય, કેટલા પ્રેમથી જમીએ છીએ મહાપ્રસાદ. તો અનેક લીધું તો ફેંકવું પડ્યું. એમ આપણે આપણા પ્રભુ એક સિવાય, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સિવાય બધે થાળીમાં એટલે હૃદયમાં ભરીએ. સમજી જાઓ શું થાય. મારે આગળ કહેવું નથી. હરિરાયજીને તો ઠાકોરજીની જ લીલાના દર્શન થતા હતા. વૃક્ષોને વેલી જોઈ, લતાને પતાવો જોઈ, તો એમાં એને નાયક નાયકાના લપટાય. જો છેલ્લે શબ્દ વાપરો છે દ્રુમ ન રહી લપટાય, માનો નાયક નાયકા મિલી. મળી ગયા ને. માન તજી આય. ઓલો પવનનો જોટો આવ્યો તો બે છૂટા પડ્યા એટલે કે માન કર્યું. અને બીજો પવનનો જોટો આવ્યો ભેગા થઈ ગયા એટલે કે જો માન થઈ જો. આ હરિરાયજી. આપણે બહાર બેઠા હોય કોઈ દે આવો વિચાર આવે. ઓલી દેવ ચકલી આવે તો એણે માળો બાંધ્યો હતો. હવે તમે જો એ માળા આપણે કેટલી વાર આપણને ખબર નહોતી માળો બાંધ્યો હતો. બરાબર. હવે જેટલી વાર એ આવે અને કોયલના ઓલા ફૂલને ખાય એટલે ઉડાડવા જાય, પણ એ માળા આગળથી આગી ન જાય. ગમે એટલું કરો ને તો પાછી માળા પાસે જ આવે, કારણ કે અંદર એના બચ્ચા સેવા થતા.
આપણે મારવા જઈએ તોય ન જઈએ. એના બચ્ચા હતા. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ગમે એટલું થાય, સેવા આવડે ના આવડે, આપણે ઘણા અપરાધ કરીએ, ધરાવીએ ત્યારે કાંઈ આપણે ધ્યાન ન રાખીએ, કોઈક વાર મીઠું ભૂલી જઈએ, કોઈક વાર ખાંડ ભૂલી જઈએ, ઓલી ચકલીને કાઢીએ ને એમ. પણ આપણા ઠાકોરજી તોય આપણને છોડીને ક્યારેય જતા નથી. આપણને કેવી રીતે સેવે? ઓલા પક્ષીઓ એના બચ્ચાને સેવે ને એમ આપણને સેવે છે કે ગમે એ થાય તને છોડીને વલ્લભને મેં વચન આપ્યું છે, આજે નહીં, કાલે નહીં, ક્યારેય તને છોડીને નહીં જાઉં, પણ તું મને ન છોડી દેતો હો, તું મને ગુરુ ઘરે ના પધરાવતો હો, તું જેમ રાખીશ ને એમ હું રહીશ. તારાથી ન થાય ને તો તું મને આટલું ધરાવીશ ને તોય હું રાજી થઈશ. કારણ તને લીલામાં જઈશ ત્યારે હાથ પકડીને મારે માં તને લઈ જાવીશ. તું મને પધરાવી દે તો હું તારો હાથ પકડીને કેમ લઈ જાઉં? એક વૈષ્ણવ બિચારા 8 યામની સેવા કરતા હતા. 3 વર્ષ પહેલાંની વાત. પગ ગયા, મારી જેમાં સ્પોન્ડિલાઇઝ, આમ ન થાય, આમ ન થાય, હાથ રહી ગયા. હવે એણે ગુરુદેવને કહ્યું કે હવે તમારે શું કરવું છે? મારા ઠાકોરજીને મારા ઘરમાંથી મારે ક્યાંય નથી મોકલવા. દૂધ મિશ્રી ધરાવાશ? હા. આવા હાથે સાણસી પકડાઈને આમ, એટલે રેશમી કપડું લઈને અહીંથી આમ પકડે, દૂધ ગેસ ઉપર મૂકે, ગેસ બંધ કરી દે, દૂધ સે તાતું થાય એટલે આમ કરીને કટોરીમાં ગાળીને ઓલું ટૂંક ન થાય એટલે ઓલા મિક્સરની અંદર કરીને આમ કરીને મિક્સર કરે. એક દી હું ગઈ હતી એના ઘરે, મને કહેલા બેન દૂધ ને ખાલી મિશ્રી ધરું. મેં તો એ મિશ્રીમાં એ એટલા પકવાન, આટલું તમે તમારી તબિયત આવી છે, તમને તો પલંગમાંથી ઊભું નથી થવાતું, તોય તમે દૂધ મિશ્રી ધરો છો ને તમારા ઠાકોરજી તો સિંહાસન પર કૂદતા હશે. અને એની હારેના વૈષ્ણવ અબજોપતિ, એવી જરાય તબિયત નહીં, ઠાકોરજી પધરાવી દીધા. હવે શું થયું? હવે ક્યાંય ફાવતું નથી એકે દીકરાને ઘરે. હવે ચારે બાજુ મન ભટકે, કારણ કે ઠાકોરજી ઘરમાંથી પધારી ગયા. હવે તમારું ચિત્ત તો ભટકે જ રાખે. મને કે આમાં અમારે કરવું શું? હવે એ મારાથી ને 10 વર્ષ મોટા, 10 નહીં 15 હશે નહીં. હવે મારે એને કહેવાય કે તમે આ ભૂલ મોટી કરી. અને એ તમારી તબિયત એવી ખરાબ નહોતી. તમારે ગુરુદેવને કહેવાય મને દૂધ મિશ્રીની આજ્ઞા આપો ને મેવો. હજી તો આમ ત્યાં તો પધરાવી દીધા. તો મારા વાલા હરિરાયજીને દરેક જગ્યાએ ઠાકોરજીની લીલાના દર્શન થાય છે. કારણ ભાવ. ભાવ એટલે ભાવના. આપણો માર્ગ આખો ભાવના. હવે આપણે અહીંયા વિરામ આપીએ. કાલે આવશે 91મી. કે સુખ પે કદ્રુમ ચઢે, ગુંજત હે બહુ ભાઈ, રાસ કેલી કે આગમન, પ્રભુ દિત્ય મંગલ ગાય, શ્રી વલ્લભ પ્રભુ દિત્ય મંગલ ગાય. હરિરાય મહાપ્રભુ, હરિરાય વાંગ મુક્તાવલી. કાલે આપણે એ જોયું કે પ્રભુનું શરણ સ્વીકાર્યા પછી પ્રાયશ્ચિતની ચિંતા કરવાની જરૂર નથી. આપણે સુરદાસીનો દાખલો લીધો હતો કે ગૌઘાટ પર વલ્લભને શરણે આવ્યા, બ્રહ્મસંબંધ દીધો, પછી કે સુર કછું ગા,
તો કે હો મેં પતિતન કો ટીકો, પોતાના દોષ વર્ણવવા માંડ્યા. વલ્લભ કે ગાંડા, હવે તું ક્યાં પતિતન કો ટીકો, ભૂલી જાય બધું, પ્રભુની લીલા ગા અને વ્રજ ભયો મહેર કે પૂત. છેલ્લે તો ગોપીના ઘરની અંદર પહોંચી ગયા. પ્રભુ વલ્લભ ક્યાં તો ક્યાંક અંદરની લીલા જાહેર કરી દેશે. છેલ્લે કીધું સુર સબન કી યહી ગતિ. તો જે દોષ આપણે બ્રહ્મ સંબંધ લીધા પહેલાં કર્યા છે, બ્રહ્મ સંબંધ લીધું એટલે બીજો જન્મ, તો આગલા જન્મના દોષની ચિંતા નિવૃત્ત થઈ ગઈ. પણ હવે તમે કરો તો ઠાકોરજી ઉદાસ થઈ જાય. એટલે હવે અહીંયા હરિરાયજી સમજાવે છે કે તમે શરણને યાદ કરો ને તોય તમારા બધા દોષ બળી જાય. એને વારંવાર તમારે સ્મરણ કરવાની જરૂર નથી. કે એથી એમ નિશ્ચય કરવો કે પ્રભુનું શરણ લીધા પછી પણ એ નાના કે મોટા દોષ થઈ જાય તો એને દૂર કરવા માટે પ્રાયશ્ચિતો ન આચરતા, પ્રાયશ્ચિતથી મારો દોષ દૂર થશે એમ ન માનતા, પ્રભુને હું શરણે છું, સર્વ દોષથી રહિત એવા માર્ગમાં પ્રભુએ મારો અંગીકાર કર્યો છે એવું સ્મરણ કરતા રહેવું. આજે વલ્લભે દાખલો આપ્યો હતો કે પેલી ચંડાળ હોય, ચંડાળની, એ રાજાની રાણી બની જાય. હવે રાણીને શું ન મળે, પણ તો એલું ગોખલામાં છાનું મનું મૂકેલું ખાય ને, એમાં એના રાણીપણામાં વાંધો ન આવે. એ તો રાણી જ કહેવાની છે. રાજા એને છોડી દે ને તો એ રાજાને રાણી, એને સ્ટેટસ મળી ગયું. તો આપણા પ્રભુની સાથે અલૌકિક વિવાહ થઈ ગયા, આપણે પ્રભુના થઈ ગયા. તો આપણે એ યાદ રાખવાનું કે મારા પ્રભુ મારા દોષ સામું નહીં જુએ. કારણ ગોવિંદ ઘાટ સુહાવનો, અનુપ છોકર વૃક્ષ. ત્યારે પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈને કીધું હતું, વલ્લભ, જે જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ત્યાગ નહીં કરો, અને એના 5 દોષ રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ, આ બધાય દોષ આમાં આવી ગયા. સ્પર્શ થઈ ગયો કોઈને, કોઈની ગંધ લેવાઈ ગઈ. પ્રભુ કે ચિંતા કરમાં, તારે એટલું યાદ રાખવાનું, તારા માથે તારો સમૃદ્ધ ધણી બિરાજે છે. મારી બા સેવા પહોંચે ને પણ ઠાકોરજીને પોઢવાડા જઈને પેલા દંડવત કરે અને આ વાક્ય કાયમ બોલે. સેવા ગોકુળનાથજી એમ કહેતા હોય કે બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે હે. તો અમે તો કોણ? તો અમે તને શ્રમ આપીએ છીએ, પણ તું મારો સમૃદ્ધ ધણી છો ને, એની હું ધણિયાણી છું, એટલે મને ચિંતા નથી. આ વાક્ય બોલે પછી ઠાકોરજીને પોઢાડે. તો આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા ને હું ત્યાં ગયો ને, હું કહું જ્યારે આવું ત્યારે હું એકનું બોલ 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 કરે, સમજણ નહોતી ને. ત્યારે મારી બા હસતી હતી. હવે મને સમજણ પડી કે આપણો સમૃદ્ધ ધણી છે, માથે બિરાજે છે. અરે યાર, આપણે અહીંના કલેક્ટર હારે ઓળખાણ હોય ને તો આપણે વટ મારીએ કે કામ હોય તો કહેજો. આપણે તો આખી દુનિયાનો બનાવનારો, ચલાવનારો આપણા ઘરે આપણા માથે બિરાજે છે, પછી આપણે ચિંતા કરવાની જરૂર છે? પ્રાયશ્ચિતથી મારા દોષ દૂર થશે એમ ન માનતા. ઓ બાપા રે, પ્રભુને હું શરણે છું, સર્વ દોષથી રહિત એવા માર્ગમાં પ્રભુએ મારો અંગીકાર કર્યો છે એવું સ્મરણ કરતા રહેવું. શ્રી મહાપ્રભુજીએ એટલા માટે જ આજ્ઞા કરી છે, અશક્ય વા સુશક્ય સર્વથા પ્રભુ જ મારું શરણ. શરણને કાયમ યાદ કરવાનું.
બ્રહ્મ સંબંધ મંત્રમાં આવે છે, બોલાય નહીં અહીંયા એટલે નથી બોલતા. આપણે પ્રભુના ને પ્રભુ આપણા. હવે બધું આપણું થઈ ગયું. હું પરણી નહોતી ને ત્યાં સુધી તમે એમ કહેતા હતા મારું ઘર, મારી ગાડી. હું ત્યાં એવું કહેતી હતી આ મારે ચેન, આ મારી બુટ્ટી. હવે અહીંયા આવી તો તમે મને શું કહો? આપણા ઘરનું એડ્રેસ આપી દે, મારા ઘરનું આપી દે એમ કહો તમે? હું એમ કહું કે આ મારું, હવે આપણું થઈ ગયું. તો પ્રભુ હારે આપણા વિવાહ થયા તો પ્રભુ કે હવે તારું એ મારું, તો મારું એ તારું, એટલે હવે આપણું. એટલે અહીંયા વલ્લભ કહે છે અશક્ય વા સુશક્ય વા સર્વથા પ્રભુ જ મારું શરણ છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાસ. ભાગવતનો પ્રચાર એનું વિવરણ આપણે કરીએ છીએ. વ્યાસીએ સમાધિ ભાષામાં જે ઠાકોરજીની લીલાના દર્શન કર્યા અને એને ક્રમાંક પ્રમાણે ગ્રથિત કરીને સુખદેવજીને આ સંહિતા સમજાવી. તો સુખદેવજી તો પ્રવૃત્તિ પરાયણ હતા, નિવૃત્તિ પરાયણ. એ તો નિરાકાર બ્રહ્મા માનતા હતા. તો કેમ સુખદેવજીને એનું વિવરણ કરીને આપણને વ્યાસજી સમજાવે છે એનું અનુસંધાન. સુત ઉવાચ આત્મા રામાશ્ચ મુનિયા નિર્ગન્યા અપ્યુરુકમે કુર્વંતી અહેતુકી ભક્તિ ભેત્યભૂત ગુણો હરિ. અર્થ, સૂતજી કહે છે કે ભગવાનમાં ગુણો જેવા છે કે આત્મારામ અવિદ્યારહિત મુનિઓ પણ ભગવાનની અહેતુક ભક્તિ કરે છે, હેતુ કારણ વિનાને. આજે મર્યાદા માર્ગમાં યજ્ઞ કરે ને તો પુત્રેષણા યજ્ઞ, લોકેષણા યજ્ઞ, વિતેષણા યજ્ઞ, કાંઈક માગવા માટેનો યજ્ઞ હોય. આપણામાં ભક્તિ કેવી છે? અહેતુક. અમારે કાંઈ નથી જોઈતું, પ્રભુ તું પ્રસન્ન કેવી રીતે રહે, તને શું ભાવે, તને શું ધરાવે, તને કયા શ્રૃંગાર, કયું કીર્તન ગાઈએ પ્રભુ? આજે વસ્ત્ર કેવા, આજે પ્રભુ કઈ કુંજમાં, કઈ નિકુંજમાં મારવાલા. તો પ્રભુના જે તત્સુખનો વિચાર એ પુષ્ટિ માર્ગ, અને એમાં વલ્લભ ગુસાઈજી, ગોકુળનાથજી, હરિરાયજીએ કર્યો છે એવો કોઈ ન કરી શકે. આપણે તો જળ ગરમ છે કે ઠંડુ જોવું હોય તો આમનું આંગળી નખાય. આપણા નખની અંદર મેલ હોય સેજ જાય ને અને પ્રભુના શ્રી અંગને અડી જાય તોય પ્રભુને શ્રમ પડે એવા કોમળ. તો ગુસાઈજીને વલ્લભ શું કહે? જળ ગરમ છે કે ઠંડુ અહીંથી આમ જોવાય, એટલે આપણા નખ ન અડવા જોઈએ. આપણા ઠાકોરજીની આઠેયામની સેવા કરતા હોય ને તો બપોરે આપણે તળેલો પાપડ અને સાંજે શેકેલો. તો મેં એકવાર જે વહુજીને પૂછ્યું, મેં કીધું કેમ આમ? એ કહેલાબેન બપોરે ગોચારણ માટે જાય ને તો પચી જાય તળેલું, સાંજે તો અરોગીને માં વાર્તા કરે ને પોડી જાય, તો શેકેલો ધરાવાય એટલે ઠાકોરજીને પચી જાય. પ્રભુના તત્સુખનો વિચાર આપણા માર્ગમાં જે છે ને. બાકી તો અમારે લગ્નના આટલા નિવેદ કરવાના, અમારે કાર્તિક મહિનામાં પૂર્વજોની ગોયણીઓ જણાવવાના, અમારે તો કારતકમાં આનંદ, તુલસી વિવાહ કરીએ ને જલસા કરીએ, અમારે તો માગસરમાં જલસા. અમારે એકેય મહિનામાં કાંઈ બધું કરવાનું પણ કાંઈ કારણ નહીં, અમારા પ્રભુ પ્રસન્ન રહે એટલે કરવાનું. તો અહીંયા શું કહે છે? કૌતુક વસાન સાધન સંપત્તિ માટે અને અવિદ્યાની નિવૃત્તિ માટે ભાગવતજીનો પાઠ કરવામાં આવે છે. ઘણાય આવું કરે, મને આમ થાય આમ થાય તો પાઠ.
પરંતુ સુખદેવજી તો આ ત્રણેય પ્રયોજનનો અભાવ છે તે બતાવવા મૂળ શ્લોકમાં 3 વિશેષણ. ભાગવતજી કાંઈ કોઈ તમારા હેતુ માટે નથી. ઘણા એમ કહે કે અમારા પૂર્વજોને ઉપર મુક્તિ મળી જાય ને એટલે ભાગવત. ભાગવત એના માટે નથી. અને આપણા વલ્લભ તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભાગવતની કથા શું કામ? રોજ તમે ભાગવત ઘરે વાંચો, 1 અધ્યાય કરો, ના થાય તો તમે 1 શ્લોક કરો, 1 શ્લોક ન થાય તો અડધો કરો. તમારે ભાગવત રોજ વાંચવાનું. અને આ કાંઈ ન થાય પુરુષોત્તમ સહસ્ત્ર 1 અધ્યાય કરો, એ ના થાય તો અડધો કરો, 1 શ્લોક કરો, પણ કરો. હવે કે છે આત્મા રામ મુનિયો નિર્ગન્યા. આત્મા રામ એટલે કે આત્મામાં રમણ કરનાર હોવાથી, જો ઉપર આવી ગયું તો સુખદેવજી દેહની સાથે મતલબ નથી રાખતા. સુખદેવજીને આત્માના રમણમાં રસ છે, કારણ કે એને પરમાત્મામાં સિવાય બીજા શેમાંય રસ નથી. આત્મારામ એટલે કે આત્મામાં રમણ કરનાર હોવાથી સુખદેવજીએ કૌતુકવશ ભાગવતનો અભ્યાસ કર્યો હોય એમ ન કહી શકાય. એમને કયું કૌતુક? મુનિ હોવાથી, મનન કરનાર હોવાથી એમને અન્ય સાધન સંપત્તિની અપેક્ષા નથી. અત્યારે તો ભાવ નક્કી કરી દે કે આટલા થશે તો ભાગવત વાંચીએ. આમને તો પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી. તો કે શેના કારણે? હવે કે છે અને નિર્ગન્યા બંધન રહિત જીવન મુક્ત હોવાથી તેઓ સ્વયં અવિદ્યાથી મુક્ત છે. આપણને 5 અવિદ્યા લાગી છે, પણ સુખદેવજીને તો એકેય અવિદ્યા નથી. એટલે આવા કોઈ પ્રયોજનથી સુખદેવજીએ ભાગવતજીનો પાઠ કર્યો હોય એમ ન કહી શકાય. એના જવાબમાં સુક્તિ કહે છે કે આવા કારણોમાંથી કોઈ પણ કારણ હોય તો ભક્તિ જ કરે છે તેમ નથી, પણ આત્મારામ અને જીવન મુક્ત મુનિઓ પણ કોઈ પણ પ્રયોજન વિના અહેતુકી ભક્તિ કરે છે. એમને શું લેવાનું છે? શું પ્રયોજન છે? ઘણા તો શું કે મારા દાદાની મુક્તિ માટે, મારી બાની મુક્તિમાં. તો તમારે ધુંધુકારી તો ઓલો પ્રેત થયો તો એટલે કઈ રીતે? તમારા મા બાપ પ્રેત થયા છે? તમે એવા છે? તમારા મા બાપે તમને કેવા કર્યા કે તમે બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, તમારા ઘરે ઠાકોરજી બિરાજે? તમે બ્રહ્મ સંબંધ લ્યો ને. જો દામોદરદાસ હરસાણીના પિતાનું શ્રાદ્ધ ગુસાઈજીએ કરાવ્યું હતું, બરાબર? તો એની 71 પેઢી તરી ગઈ. તો આપણે બ્રહ્મ સંબંધ લીધું તો આપણે પછી આપણા પૂર્વજો કાંઈ પ્રેત બ્રેત ના થાય મારા વાલા? આ કોણ જાણ ક્યાંથી આવ્યું છે ગાના ઉદ્ધાર માટે? આપણામાં ઉદ્ધાર તો બ્રહ્મ સંબંધ લીધો એટલે થઈ ગયો છે. પછી ગમે એવા હોઈએ. આજે હું પરણીને આવી, રસોઈ નથી આવડતી તો મને કાઢી મૂકશો? બરાબર ઘર સાફ કરતા નથી આવડતું, કાઢી મૂકશો? પછી તમે સમજી લીધું કે માથે પડી જ છે, ને મેં સમજી લીધું કે હવે આપણે અહીંયા જ રહેવાનું છે. ઠાકોરજી કહે જે આપણે કહી જેવો તેવો છું પણ તારો, તે તો હાથ પકડ્યો પ્રભુ મારો. આપણે ચિંતા કરવાની જરૂર, પણ એનો મતલબ એમ નહીં ગમે એમ રહેવાય. મૂળ શ્લોક 6 મૂકી બતાવ્યું છે કે બીજા પણ ભક્તિ નથી કરતા એવું માનવાનું નથી, પણ તેવા કારણ વગરના ભક્તિ કરે છે. એ જ અલૌકિકપણું બતાવ્યું છે. એટલે કે ભગવાનના ગુણો એવા અલૌકિક છે. અપિપદ મૂકી બતાવ્યું છે કે ભક્તિ માર્ગમાં સ્થિત પણ ભગવાનના ગુણોની અપેક્ષા રાખે છે. અહીં શંકા થાય કે ભાગવતજી ભક્તિ ઉત્પન્ન કરનાર છે. ભક્તિ માર્ગીઓનો એમાં આદર હોય
તો એવા કોઈ ભક્તિ માર્ગીયને બદલે વ્યાસે જીવનમુખ સુખદેવજીને એના પ્રચારમાં કેમ લગાડ્યા? આને તો આ પ્રચાર ને પ્રસારમાં કાંઈ રસ નથી. આમને પરમાત્મા સિવાય શેમાંય રસ જ નથી. પ્રવૃત્તિ ને નિવૃત્તિ પરાયણ હોય એને આ બધા શું કામ? તો હવે સમજાવે છે. સૂતજી કહે છે, ભક્તિ માર્ગીય પ્રભુ પ્રેમમાં વિહવળ થઈ જાય છે, એટલે જેવો પ્રચાર કરી શકતા નથી. નિવૃત્તિ માર્ગીય એવો વિહવળ થતો નથી, એટલે પ્રચાર કરવામાં સમર્થ છે. જો જેને ઘરે ઠાકોરજી નો બિરાજતા હોય ને એને તમે કહો ને આ બેનરો લગાડવાના, તારે ઘરે ઘરે જઈને આ પેમ્પલેટ છપાવીને દેવાના, તો એ રાજી થઈને કરશે. કારણ એને ઘરે પ્રભુની સેવા નથી. પણ જેને પ્રભુ સિવાય શેમાંય આંખ જ ખોલતા નથી, મોઢેથી બીજું બોલતા નથી, કાને બીજું સાંભળતા નથી, પગ ઠાકોરજી સિવાય દોડતા નથી, હાથ સેવા સિવાય, તો એને તમે આ બધું કહો ને, એ કહે જય શ્રી કૃષ્ણ હું મારવાલા. તો અહીંયા કહે છે કે સુખદેવજી તો આત્મારામ છે, આત્મામાં રમણ કરે, એના પ્રચાર કેમ સોંપ્યો? હવે કહે છે સુખદેવજી ભક્તિ માર્ગીય ન હોવાથી અને નિવૃત્તિ માર્ગી હોવાથી એમને ભાગવત ભણાવ્યું એમ કહેવાનું તાત્પર્ય નથી, પરંતુ ભગવત લીલાનું વર્ણન કરતાં વિહવળ થઈ ન જાય તો ભાગવતનો પ્રચાર સારી રીતે કરી શકે તે માટે એમને પસંદ કર્યા. આનું પ્રમાણ ક્યાં આપ્યું? આખા ભાગવતજીમાં રાધાજીનું નામ ક્યાંય નથી, કારણ કે રાધાજીના ગુરુ હતા, સુખ હતા ને, પોપટ હતા રાધાજીના ઘરના, તો આખો દિવસે રાધા રાધા બોલે. રાધાજી કે આખો દિવસ શું રાધા રાધા, કૃષ્ણ કૃષ્ણ બોલ. તો ભાગવતમાં બધે કૃષ્ણ કૃષ્ણ જ છે, રાધા રાધા કે છે જ નહીં. પણ આ કોણ સમજે? પુષ્ટિ માર્ગી હોય, બાકી બધા કે તમારે રાધાજી છે, ક્યાંય છે રાધાજીનું નામ? ભાઈ તને હું ખબર પડે કે અમારા રાધાજી કોણ છે, શું છે, અને આ સુખદેવજી શું કહેવા માગે છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો, દ્રઢયેન ચરણ केरो. श्री वल्लभनक चंद्र छटावीन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन नहीं आकली में जासोय निवेरो. सूर का कहे त्रिविध आदरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण
હૃદયના ચરણ હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.